આજે આપણે ભારતના સાંસ્કૃતિક વારસાનું એકદમ સુપરફાસ્ટ રિવિઝન કરીશું. ઇતિહાસના લાંબા જવાબો ગોખવા અઘરા લાગે છે, રાઈટ? તો ચાલો આજે આ વિશાળ વારસાને એકદમ સ્માર્ટ રીતે યાદ રાખીએ. બસ આ 5 જ ટોપિક્સ: સંસ્કૃતિ, અધ્યાત્મ, કલા, વિજ્ઞાન અને આપણી ફરજો. આટલું કરી લીધું એટલે સમજો ચેપ્ટર ક્લિયર. તો વારસો એટલે શું? સિમ્પલ, આપણા મૂલ્યો અને કલાનો ખજાનો. અને યાદ રાખજો, વિવિધતામાં એકતા એ આપણો કીવર્ડ છે. પરીક્ષામાં અતિથિ દેવો ભવ અને સહિષ્ણુતાનો ઉલ્લેખ કરવાનો બિલકુલ ભૂલતા નહીં. આજ તો આપણી સંસ્કૃતિનો પાયો છે. આખી દુનિયાને આપણી સૌથી મોટી ભેટ કઈ? અહિંસા, સત્ય, કરુણા અને હા, ગાંધીજીના વિચારો. આ પોઈન્ટ્સ જવાબોમાં જરૂર લખવાના. શોર્ટ નોટ માટે આ નામો ગોખી જ લો: અજંતા એલોરા, તાજમહેલ અને કુતુબ મિનાર. આપણું પ્રાચીન સ્થાપત્ય ખરેખર માઇન્ડ બ્લોઈંગ છે. સાહિત્યના માર્ક્સ રોકડા છે. બસ વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત અને સંસ્કૃત પ્રાકૃત ભાષાઓના નામ લખવાથી પેપરમાં પૂરા માર્ક્સ મળશે. એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી પ્રાચીન શિક્ષણ એટલે તક્ષશિલા અને નાલંદા. આ બે નામો તો યાદ હોવા જ જોઈએ. કલ્ચરલ આઇડેન્ટિટી એટલે શું? ભરતનાટ્યમ, કથક અને આપણા ફેવરિટ ગરબા. આ નૃત્યો આપણી ગ્લોબલ ઓળખ બની ગયા છે. ઝીરો, આના વગર દુનિયાનું ગણિત જ શક્ય નહોતું. શૂન્ય અને દશાંશ પદ્ધતિ એ વિજ્ઞાનમાં ભારતનો સૌથી મોટો સિક્સર છે. જોડકાં જોડવો માટે આ ટેબલ પરફેક્ટ છે. આર્યભટ્ટ એટલે ગણિત અને ચરક સુશ્રુત એટલે આયુર્વેદ. એકદમ ઇઝી, રાઈટ? આ ઉપરાંત યોગ અને ખગોળ વિજ્ઞાન પણ એવા કીવર્ડ્સ છે જે લાંબા જવાબોમાં ચોક્કસથી માર્ક્સ વધારી દેશે. છેલ્લો અને સ્કોરિંગ ટોપિક: વારસાને બચાવવો એ માત્ર સરકારની નહીં, યુનેસ્કો અને આપણા સૌની મૂળભૂત ફરજ છે. એસે માટે વિચારવા જેવો પ્રશ્ન: જે વારસાએ દુનિયાને આટલું આપ્યું તેને બચાવવા જે શું થઈ શકે? ઓલ ધ બેસ્ટ.